નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી તેમજ સેકન્ડરીની મેઇન્સની એક્ઝામમાં પૂછાતા ચર્ચાપત્રના ટોપિક વિશે આજે આપ સમક્ષ 23મું ચર્ચાપત્ર રજૂ કરું છું. મિત્રો, આ ટોપિક એક વખત વિડીયો જોયા બાદ જાતે પણ લખવાનો પ્રયત્ન કરજો. ગયા મહિનાનું ગુજરાત પાક્ષિકની અંદર અલ નીનો વિશેની માહિતી આવેલી, તેના ઉપરથી અહીં ચર્ચાપત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડજો. અલ નીનો આબોહવા પરિવર્તન અને ભારત પર તેનો પ્રભાવ વિષય પર તમારા વિચારો રજૂ કરતું ચર્ચાપત્ર બનાવો. સૌ પ્રથમ તો કે નામ અબક, સરનામું 1 તેમજ સરનામું 2. ત્યારબાદ તારીખ 17 જુલાઈ 2026. મિત્રો, તમે થોડાક દિવસ પહેલાંની પણ તારીખ નાખી શકો છો. ત્યારબાદ એક લાઈન છોડીને પ્રતિતંત્રી શ્રી કખગ વર્તમાન પત્ર તથદ શહેર. ત્યારબાદ વિષય. હવે વિષયમાં અહીંયા મેં એવું લખ્યું છે કે ચર્ચાપત્ર આપના કખગ વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા બાબતે. તમે એમાં આ લાઈન પણ મૂકી શકો કે અલ નીનો આબોહવા પરિવર્તન અને ભારત પર તેનો પ્રભાવ વિષય અંગેના મારા મંતવ્યો રજૂ કરતો ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે, પછી ડેશ ડેશ ડેશ. ત્યારબાદ એક લાઈન છોડીને સુગ્ન મહોદય શ્રી અથવા તો તંત્રી શ્રી. અલ નીનો એ વૈશ્વિક આબોહવા પરિવર્તન અને ભારત પર તેનો પ્રભાવ અંગેના મારા વિચારો ચર્ચાપત્ર સ્વરૂપે આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા નમ્ર વિનંતી. અહીંયા તમે કોઈ એક કોલમનું નામ પણ લખી શકો છો, બરાબર. એ કોલમની અંદર મારા મંતવ્ય રજૂ કરવા વિનંતી તો પણ ચાલે. લિખિતાન અબક અથવા તો આપનો વિશ્વાસુ અબક. ત્યારબાદ બિડાણ તો કે ચર્ચાપત્ર. ત્યારબાદ જે ચર્ચાપત્ર છે એમાં હેડિંગ આપવું અને ત્યારબાદ એના વિશે લખવું. મેં અહીંયા મારી રીતે જે છે એ પોઈન્ટ આપ્યો છે કે અલ નીનો ભારત પર તેનો પ્રભાવ. ત્યારબાદ એક પંક્તિ મૂકી છે કે માનવ પ્રકૃતિ સાથે રમે છે ત્યારે પ્રકૃતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ હાલના સમયમાં વિશ્વભરમાં હવામાનનું સંતુલન બગડી રહ્યું છે, જેની પાછળ અલ નીનો એક મુખ્ય જવાબદાર પરિબળ તરીકે ઉભરી આવ્યું છે અથવા તો મુખ્ય જવાબદાર પરિબળ ગણી શકાય છે. સ્પેનિશ ભાષામાં જેનો અર્થ થાય છે નાનું બાળક, અલ નીનોનો અર્થ થાય છે નાનું બાળક. સામાજિક વિજ્ઞાનની અંદર પણ આવે છે. આ ભૌગોલિક ઘટના વાસ્તવમાં પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં થતો અસામાન્ય એવો વધારો સૂચવે છે. આ તાપમાન વૃદ્ધિ માત્ર સમુદ્ર પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર વૈશ્વિક આબોહવા ચક્રને વેરવિખેર કરી નાખે છે અથવા તો સમગ્ર વૈશ્વિક આબોહવા ચક્રને ફેરવી નાખે છે અથવા તો તેને અસંતુલિત કરી નાખે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં અર્થતંત્રનો મોટો આધાર ચોમાસાના વરસાદ પર રહેલો છે. મિત્રો, મેં પહેલા પેરેગ્રાફમાં અલ નીનો વિશે સમજાવ્યું અને એ ક્યાં ક્યાં અસર કરે છે. હજી તમે એની અંદર ઓસ્ટ્રેલિયાનું ને એની સામાન્ય બાબતો પણ લખી શકો છો કે ત્યાં વધારે પ્રમાણમાં અલ નીનોને એની અસરો થાય છે. પછી તો કે ભારત ઉપર પ્રભાવ, તો કે એના ઉપરથી એના પછીના પેરેગ્રાફમાં લખવાનું શરૂ કર્યું. જ્યારે પણ પેસિફિક મહાસાગરમાં અલ નીનો સક્રિય થાય છે ત્યારે તેની સીધી અને નકારાત્મક અસર જે છે એ ભારતના નૈઋત્ય કોણીય મોસમી પવનો ઉપર પડે છે. અહીંયા નૈઋત્ય કોણીય જે છે એના ઉપર ખાસ અંડરલાઈન કરી છે, કેમ કે આપણે વરસાદ કયા પવનો લઈ આવે છે એ આપણને ખબર હોવી જરૂરી છે. તો કે નૈઋત્ય કોણીય મોસમી પવનો. ત્યારબાદ અલ નીનોને કારણે ભારતમાં ચોમાસું મોડું બેસે છે અથવા તો વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઘટી જાય છે, જે આ વર્ષે પણ એ સ્થિતિ છે, જેનાથી દેશના અનેક ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાય છે. અપૂરતા વરસાદને કારણે ડાંગર, કપાસ, મગફળી જેવા ખરીફ પાકોના ઉત્પાદનમાં જે છે એ ઘટાડો નોંધાય છે અને જેનાથી ખેડૂતોને આર્થિક સંકટમાં મુકાય છે અથવા તો ખેડૂતોને આર્થિક સંકટ ઊભું થાય છે. અનાજ અને કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થતાં બજારમાં ખાદ્ય ચીજ વસ્તુઓ જે છે એનો ભાવ જે છે એ આસમાને પહોંચી જાય છે અથવા તો ખૂબ મોંઘી બને છે, જે સામાન્ય નાગરિકોની કમર તોડી નાખે છે. જળ સંકટ જેવી સ્થિતિ પણ ઘણી જગ્યાએ જે છે એ સર્જાય છે.
આ કુદરતી આપત્તિનો સામનો કરવા માટે સરકારે અત્યારથી જ દીર્ઘકાલીન આયોજન કરવું જોઈએ અથવા તો કરવું જરૂરી છે. હવામાન જે વિભાગ છે એની આગાહીનો સચોટ ઉપયોગ કરીને ખેડૂતોએ ઓછા પાણીના જે પાક થાય છે એવા પાકતા પાકો વાવવા જોઈએ. આ સાથે જ વોટર હાર્વેસ્ટિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવો જોઈએ ખેડૂતોએ. આ પણ ખાસ જરૂરી છે. કયા કયા સાવચેતીમાં પગલાં લેવા જોઈએ એના વિશે વાત થયેલી છે. સરકારે અનાજનો પૂરતો બફર સ્ટોક પણ રાખવો જોઈએ. ગોડાઉનની અંદર અનાજ જે છે એનો સ્ટોક પણ કરવો જોઈએ. આવો આપણે સૌ પ્રકૃતિનું જતન કરીએ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં આપણું યોગદાન આપીએ, જેથી પ્રકૃતિના આવા રૌદ્ર સ્વરૂપથી દેશને બચાવી શકીએ. આ 250 શબ્દોની અંદર આખો ચર્ચાપત્ર તૈયાર કરેલ છે. કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.